નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો, ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે। આમાંની એક મહત્વપૂર્ણ યોજના છે તાર ફેન્સિંગ યોજના, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતરોને જંગલી પ્રાણીઓથી રક્ષણ આપવાનો છે। તાર ફેન્સિંગ યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર છે તે જોઈએ તો તેમાં ખર્ચના 50% અથવા મીટર દીઠ ₹200, બેમાંથી જે ઓછું હોય તે, અને ફૂલ વાડ ઊભી કર્યાના 120 દિવસની અંદર કામ પૂર્ણ કરવું પડશે। ત્યારબાદ આ યોજનામાં જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, 7, 12 અને 8ની નકલ, રેશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગતો હાથ રાખવી પડશે। ત્યારબાદ આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો ગૂગલ પર જઈને આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરો। પોર્ટલ પર યોજના ઓપ્શન પર ક્લિક કરો। ખેતીવાડીની યોજનાઓ પસંદ કરો। ત્યારબાદ આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો। ત્યારબાદ એપ્લિકેશન સેવ કરો અને ચકાસ્યા બાદ એપ્લિકેશન કન્ફર્મ કરો। હવે આ યોજનામાં અરજી ક્યાં ભરવી તે જોઈએ તો ગ્રામ પંચાયત, વીસીઈ ઓપરેટર, ઝેરોક્સવાળા પાસે, સીએસસી સેન્ટર પર। ત્યારબાદ આ યોજનામાં માપની વાત કરીએ તો તેમાં થાંભલાનું માપ 2.40 મીટર લંબાઈ અને 0.10 મીટર પહોળાઈ અને ઊંચાઈ હોવી જોઈએ। થાંભલાઓ વચ્ચેનું અંતર 3 મીટરથી વધુ ન હોવું જોઈએ। દર 15 મીટરે પૂરક થાંભલાઓ મૂકવા જરૂરી છે અને ઓછામાં ઓછા 4 સ્ટીલ સ્ટેર હોવા જોઈએ। તેનો વ્યાસ 3.50 મીમીથી ઓછો ન હોવો જોઈએ। તો મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને જો તમે અમારા વિડીયો પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।